બરાબર દવા લ્યો છો ના લીધો પેલા ડોનેટ કરેલો છે કરેલું બહુ ઓકે રવિવારના રોજે જીવદયા ગ્રુપ અને મુસ્લિમ સમાજ અને મારી સમગ્ર ટીમ એટલે વલસાડની ટીમ ઉમરસાની ટીમને મળીને બ્લડ બેંકમાં બ્લડની સખત અછત છે તેમને જાણ કરી તમે તાત્કાલિક ઇમરજન્સીમાં કેમ્પનું આયોજન કર્યું છે. ઓછામાં ઓછા 51 બોટલ અને એનાથી ઉપર થઈ જાય તે લગભગ 60-65 બોટલનો અમારો ટાર્ગેટ છે. અને અમારો પહેલેથી જ કે મારા કિલ્લા પાર્ટીના જે બ્લડ બેંક એમાંથી કોઈ પણ માણસ બ્લડ વગર ખાલી નહીં જવું જોઈએ. તેમાં મારો ગ્રામજનો, મારા મિત્ર મંડળ, મારો ભાજપ પરિવાર અને બધી અન્ય સંસ્થાઓ મને સાથ અને સહકાર આપે છે. ખાસ કરીને મારું વલસાડનું ગ્રુપ અને ઉમરસાડીનું ગ્રુપ, ચિચવાડા ગ્રુપ એ મારું સર્કલ મને સાથ અને સહકાર આપે છે. એ બદલ જીવદયા પરિવાર તરફથી હું એમનો આભાર માનું છું. અને ખાસ હું મારા ગ્રામજનોને યંગસ્ટરને અપીલ કરું છું, રક્તદાન તે મહાદાન. લોકો પૈસા ટકા બધું દાન કરે પણ બ્લડ એટલે પૂરું લાઈફ બચે એ મહાદાન હોય છે. એટલે હંમેશા કહું છું કે જ્યારે પણ જીવદયા કરતાં કોઈપણ પણ કેમ્પ હોય તેમાં ગ્રામજનો, યંગસ્ટરો અને સમાજો સાથ અને સહકાર આપવા વિનંતી. અને પત્રકારનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. રેડી? અને ભાઈ આમાં નીચે પેલે બાજુ. ઓકે. હેલો. ખબર છે બસ કે આપણે હવે જીવદયા વિશે તો શું વાત કરી. જીવદયા ગ્રુપ એ છેલ્લા એક દાયકાથી પાર્ટીની અંદર જીવદયા ક્ષેત્રે ખૂબ જ કાર્યરત રહ્યું છે. પછી એ પ્રાણીઓનો જીવ હોય, સર્પોનો જીવ હોય કે મનુષ્યનો જીવ હોય કે કોઈ વખતે મુખ્ય કે આ રોજ રસ્તા પરથી પસાર થતા મંત્રીઓ કે વટે ભાગવો જે પણ હોય તે બધા માટેનો જીવ હોય.
એ બધા માટે એવો ચિંતા કરી રહ્યા છે અને એ માટે આજે જીવદયા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે એવું મારું ઓબ્ઝર્વેશન છે જે 25 વર્ષથી રક્તદાનની પ્રવૃત્તિ આખા ભારતમાં ચાલે છે એની અંદર આમ વેવ પેટર્ન જેવી હોય છે. એટલે આમ અચાનક લોહીથી બધું ભરાઈ જાય, પછી પાછી ખાલી થાય, પાછું આવી જાય. એટલે આપણે પ્રસંગોને આધારિત બ્લડ ડોનેશન કરવા માટે ટેવાયેલા છે. એ આપણી એક સામાજિક ટેવ છે. પણ એવા સંજોગોની અંદર વચ્ચે જ્યારે જે ડાઉનફોલ હોય છે ત્યારે જે હાજર હોય છે તે અમારા જીવદયા ગ્રુપના ભાઈઓ, એ જ રીતે યુવા ભાજપ છે, એ પણ એવા જ સમયે અમને કામમાં આવે. એટલે અમે આમ ખબર પડે કે હવે આ 8, 10, 12 બોટલ યુનિટ બ્લડ બેંકમાં રહી ગયું ત્યારે અમે તેલ નાખીએ અને 48-72 કલાકની અંદર તો એ લોકો 50 બોટલ 100 બોટલ કરી અને રક્તથી બ્લડ બેંકને ભરી દે છે. એને કારણે પારડી બ્લડ બેંકની અંદર છેલ્લા 7 થી 8 વર્ષથી, કોવિડના પહેલા 4 વર્ષ આગળથી એ વાતને બી હજુ 9 થી 10 વર્ષથી પારડી બ્લડ બેંકની અંદર કોઈ પણ દિવસ લોહી નથી એવી બૂમ પડી નથી. તો એ માટે જે ખરેખર આભાર હું પ્રગટ કરું છું સર્વે રક્તદાન કેમ્પોનો. અને આજના દિવસે ખાસ જીવદયા ગ્રુપના અલીભાઈ અંસારીનું સમગ્ર ગ્રુપ બહુ મોટું છે એમનું, અને હું પણ એ ગ્રુપનો એક સભ્ય તો છું જ પાછો. અને હમણાં હાલના તબક્કે બીજા એક અભિનંદન તો અલીભાઈને આપું છું કે અમે લોકો ટ્યુબ નાખીને વેન્ટિલેટર પર પેશન્ટને મૂકતા હોઈએ અને પછી મશીનથી એમને શ્વાસ આપીને જીવ વ્યક્તિનો બચાવવાનો પ્રયત્ન કરતા હોઈએ. હાલના તબક્કે રસેલ વાઇપરની અંદર ટ્યુબ નાખી, એ સ્ટ્રો નાખી અને પોતાના વેન્ટિલેટર સમા પોતાના મુખથી એમને શ્વાસ આપીને જીવિત કર્યો, જેની નેશનલ કક્ષાએ નોંધ પર લેવાય છે. આ તબક્કે એ માટે પણ થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. Thank you so much. અલે ભાઈ